બંસી પૂરી શાક આપણે અહીંયા 40 રૂપિયાની પ્લેટ આપી છીએ અને 40 રૂપિયામાં એક સબ્જી 8 પૂરી મરચાં સલાડ આપી છીએ અને રોટલી જમો તો રોટલી 4 એક સબ્જી મરચાં સલાડ અને પ્રાઇસ ઇજ 40 રૂપિયા. હા, એમાં આપણે દાળ ભાત રાખી છીએ, છાશ, પાપડ, કેરીનો રસ એના એક્સ્ટ્રા પૈસા લેવામાં આવશે. બરાબર. અને અહીંનું એડ્રેસ છે રૈયા રોડ, જનતા ડેરીની બાજુમાં, સેલેસ હોસ્પિટલ સામે. અને પાર્સલ કરી આપો છો? હા, પાર્સલ પણ કરી આપશી. અને પાર્સલ ના કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ કે કઈ લેવામાં આવે? ના ના, ફિક્સ જ રેટ 40 રૂપિયા. સાંજે રાખો છો કે ખાલી બપોરે? ના, એક જ ટાઈમ, સવારે 11 વાગ્યાથી લઈ અને બપોરે 2:30 વાગ્યા સુધી. સામે હોસ્પિટલ છે તો ત્યાંથી બધા 7 લોકો આવતા હશે. હા. અને પૂરી પ્રોપર ઘઉંના લોટમાંથી? હા, ઘઉંના લોટમાંથી. રોટલી પણ ઘઉંના લોટમાંથી. અને ડેલી સબ્જી બદલે છે કે એક જ રહે છે? ડેલી સબ્જી 2 બદલે, બાકી 3 આપણી રેગ્યુલર છે. રસાવાળા બટેટા, સેવ ટમેટા, સૂકી ભાજી અને કઠોળમાં લીલોતરીમાં 2 સબ્જી આપણી ચેન્જ થાય છે રોજે રોજ. તમે શાપ 11 વાગે ચાલુ કરી દો છો કે નહીં, વહેલા આવી જાવ છો? ચાલુ 9 વાગે તો ખોલી નાખી છે અમે, પણ ચાલુ 11 વાગે કરી છે. બરાબર. અને મોટા ઓર્ડર્સ લ્યો છો તમે? હા. ખાલી દાળ ભાત જોતા હોય તો શું પ્રાઇસ? ખાલી દાળ ભાતના 30 રૂપિયા. અને ખાલી એક શાક જોતું હોય તો એના પણ પાર્સલમાં 30 રૂપિયા. બરાબર. જમવામાં આપણે હાફ પણ આપી છીએ ને ફૂલ પણ આપી છીએ. બરાબર. હાફમાં શું પ્રાઇસ છે? હાફમાં 10 રૂપિયા ને ફૂલમાં 20 રૂપિયા જમવામાં. બરાબર. કઈ છે? સૂકી ભાજી. બરાબર. આ છે રસાવાળા બટેટા. જે કે રસો નહીં આવે, ગ્રેવી જ આવશે. આ છે દાળ. આ છે ભાત. આ છે સેવ ટમેટા. આ છે ગવાર બટેટા. આ છે ચણાની દાળ. ડેલી એક કઠોળ હોય? હા, ડેલી એક કઠોળ, એક લીલોતરી. ડેલી આ બંને શાક ચેન્જ થાય છે આપણે અહીંયા. અને આ છે કેરીનો રસ. પૂરી જોઈશો પાછળ? બંસી પૂરી શાક. નહીં. મોસ્ટલી તમારે કેટલા વાગે ભીડ જામી જાય છે? મારે 11:30 વાગ્યાથી ચાલુ થઈ જાય છે, પણ વધારે ગ્રાહકી 12:30 થી લઈ અને 2:30 વાગ્યા સુધી ફૂલ ગ્રાહકી રહી છે. અને વધારે પાર્સલ હોય કે અહીંયા જમવા આવે છે? બંને વસ્તુ. જમવામાં પણ ભીડ લાગેલી હોય છે અને પાર્સલ પણ એટલા હોય છે. ડેલીના પાર્સલ અમારે અહીંયા 150 થી 200 પાર્સલ તો અમારે ડેલી કમ્પ્લીટ રાખવા જ પડે. બરાબર. તો તમે પહોંચી શકીએ. અને જમવામાં કેટલા લોકો આશરે થાય છે? આશરે 200-250 જેવા થઈ જાય છે જમવામાં. બરાબર. 3 એક્સ્ટ્રા. 15 લગન બાતા તમને કાકા કેટલી આપું પૂરી? हाँ बेटा वो पूरी ले ले, रोटी ले ले उधर से, रोटी जाने दे, पूरी ले ले इधर, पापड़ जगह पे जाने दो, सब चीज ले ले वहाँ से.
દર શનિવારે અડદની દાળ ને એવું હોય છે ને? હા, દર શનિવારે અડદની દાળ, દર શનિવારે 6 સબ્જી હોય છે આપણે. અડદની દાળ અને કોઈ બી બીજું એક કઠોળ આવે છે, લીલોતરી આવે છે. બરાબર. કયા કયા હોય છે શનિવારે? શનિવારે ઓલમોસ્ટ એક લીલોતરીમાં આવે રસાવાળા બટેટા, સેવ ટમેટા. આ તો આપણે 3 સબ્જી ફિક્સ જ છે. બરાબર. અને પછી ઊંધિયું કેવું કઈ રાખો છો તમે? હા, ઊંધિયું આવે છે ને, રવિવારે આવે છે, ક્યારેક બુધવારે આવે છે. રવિવારે ફિક્સ ઊંધિયું હોય છે? હા, રવિવારે ફિક્સ ઊંધિયું નું હોય. છોલે ચણા ઊંધિયું ફિક્સ હોય છે, છોલે ચણા અચ્છા. અને ઢોકળી. અને ઊંધિયું હોય તો ઊંધિયું અથવા ઢોકળી, બંનેમાંથી એક સબ્જી હોય છે ઓકે. રવિવાર ને બુધવાર. શું જોઈ છે બેટા ન્યા? ડુંગળી નાખી દે થોડી, સલાડમાં નાખતા. લાઈવ રોટલી બનાવો. એક 4 રોટલી પાર્સલ આપજો અને એક 8 રોટલી. 8 રોટલી છે ને તમારા પાર્સલમાં? એક 8 રોટલી, એક 4 રોટલી. ખાલી રોટલી જોતી હોય તો આપો છો તમે? હા હા, એની શું પ્રાઇસ છે એક રોટલીની? ખાલી રોટલીના પાર્સલમાં 10 રૂપિયા અને જમવામાં 7 રૂપિયા. બરાબર. બે પ્લેટ છે ખાલી. કાકા શાક કયું આપું? મરચા નાખો એવું છે. હાલો. સાફ કરીને પાછો જવા દો કપડાને. મટનની પ્લેટ અહીંયા રાખી દો આગળ. મટનની પ્લેટ લઈ લ્યો આગળ. નાના જબરમાંથી તૈયારી કરી લો 2 પાર્સલ. 8 રોટલી થઈ જાય પછી બીજી પેલા 8 આપી દો ને, બીજી જમવામાં હતી. ચાલો 8 રોટલી.
પૂરી કાઢી દો. એક શાક ને એક્સ્ટ્રા શું 140 રૂપિયા થયા. એક શાક ને દાળ ભાત નાખો ને એક્સ્ટ્રા 140. હા કેટલી નાખી છે? હા 150. અલગ